નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સહજાનંદ ગ્લોબલ સ્કૂલ બાલાસિનોર તરફથી આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ના ગુજરાતી વિષયમાં પ્રકરણ 9 ભણીશું. બાનો વાડો, જે એક નિબંધ છે. તેનો સાહિત્ય પ્રકાર નિબંધ છે. પ્રસ્તુત નિબંધના લેખક પ્રવીણ દરજી છે, જેમનો જન્મ ઈસવીસન 1944ના રોજ થયો હતો. પૂરું નામ છે પ્રવીણ સનીલાલ દરજી. પ્રવીણ સનીલાલ દરજીનો જન્મ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મહેલોલ ગામમાં થયો હતો. કયું ગામ? મહેલોલ. કવિતા, નિબંધ, વિવેચન, ચરિત્ર, અનુવાદ, સંપાદન, બાળ સાહિત્ય એમ વિવિધ સ્વરૂપોમાં તેમનું અર્પણ રહ્યું છે. લીલાર્પણ, ઘાસના ફૂલ, વેણુ રવ, ગાતા ઝરણા અને પંચમ વગેરે તેમના લલિત નિબંધના તેમના સંગ્રહો છે. ગાતા ઝરણા સંગ્રહમાંથી પ્રસ્તુત પ્રકરણ લેવામાં આવેલ છે. અને આ લલિત નિબંધમાં તેમણે બાનું સુરેખ ચિત્ર અંકિત કર્યું છે. કોનું સુરેખ ચિત્ર અંકિત કર્યું છે? બાનું. સાથે વાડો પણ તેમની વિશિષ્ટ ગદ્ય શૈલીને કારણે એકદમ જીવંત બની રહ્યો છે. ભારતીય જનજીવનમાં પ્રકૃતિ પ્રેમ સહજ રીતે વણાઈ ગયો છે. શાની છે? ભારતીય જનજીવનમાં પ્રકૃતિ પ્રેમ સહજ વણાઈ ગયો છે. એ પણ અહીં આપણે અનુભવી શકીએ છીએ. તો હવે પ્રકરણ તરફ આગળ વધીએ. બાને હવે 75 થયા, છતાં બા 75ની લાગે નહીં. અને બા એમ સ્વીકારે પણ નહીં. બા જીવી છે જ એવું કે ઉંમર કે નિરાશાને નજીક ઢૂંકવા જ ન દે. કહે છે લેખક કે બાને હવે 75 થયા, અર્થાત કે બાના 75 વર્ષ પૂર્ણ થયા, છતાં બા 75 વર્ષના થયા હોય એમ લાગતું નથી. અને બા પણ એમ સ્વીકારતી નથી. કારણ કે બાનું જીવન જ એવું રહ્યું છે કે ઉંમર તેમના ચહેરા પર દેખાય એવું કંઈ કર્યું જ નથી. મતલબ કે એટલું મજબૂતાઈથી, મક્કમતાથી, મહેનતથી પોતાનું જીવન જીવ્યું છે કે એમની ઉંમર એમના ચહેરા પર દેખાય નહીં. કે નિરાશા જેવું પણ કંઈ જ નથી, લાચારી જેવું કંઈ જ નથી. નિરંતર ઉદ્યોગ એટલે બા, સતત કાર્યશીલ એટલે બા. બા માટે એક જ શબ્દ વાપરવાનો હોય તો કહું, જાજરમાન બા. બા માટે માત્ર એક જ શબ્દ વાપરવાનો હોય તો કયો શબ્દ વાપરવાનું કહે છે અહીં? જાજરમાન બા. અર્થાત કે ભવ્ય, પ્રભાવશાળી બા. નીચી બેઠી દડીની, મજબૂત બાંધાની. શરીરનો બાંધો મજબૂત છે, કદ નીચું બેઠું છે. આજે પણ એવી જ દમામદાર લાગે છે. 75 વર્ષ પૂર્ણ થયા હોવા છતાં પણ આજે એવી જ દમામદાર લાગે છે. બાનો જીવન રસ કયો?
ક્યાં મૂળિયામાંથી પોષણ મેળવતી તે આજે પણ કાળની તડકી છાંયડી વચ્ચે પ્રસન્ન અને ઉદ્યમી રહી શકી છે. ઉદ્યમી એટલે મહેનતુ, પરિશ્રમી. દમામદાર એટલે ભપકાદાર. તડકી છાંયડી એટલે સુખ દુઃખ. કહે છે કે બાનો જીવન રસ કેવો, ખબર નહીં કયા મૂળિયામાંથી પોષણ મેળવતી પોતાના જીવનના સુખ દુઃખની વચ્ચે પણ આજે પણ એ મહેનતુ અને પ્રસન્ન રહી શકી હશે. દસકા પૂર્વે અર્થાત કે 10 વર્ષ પહેલા બાપુજીનું અવસાન થતા અમારા જીવન ઘરનો તોતિંગ મોભ તૂટી પડ્યો હતો. તોતિંગ મોભ એટલે કે ઘરની આધારશીલ વ્યક્તિ, મુખ્ય વ્યક્તિ, મજબૂત આધાર, જેના પર ઘર નભતું હોય તે 10 વર્ષ પૂર્વે એટલે કે 10 વર્ષ પહેલા બાપુજીનું અવસાન થયું ત્યારે અમારા ઘરનો મુખ્ય આધાર તૂટી પડ્યો હતો. હું ધારતો હતો કે હવે બા ભાંગી પડવાની. બાપુજીનું અવસાન થયું, જેની જોડે સમગ્ર જીવન વિતાવ્યું એવા જીવનસાથીની આવી ચીર વિદાયથી હવે બા માનસિક રીતે ભાંગી પડશે એવું લેખક વિચારતા હતા. 5 વર્ષ માંડ થયા, કદાચ જીવે તો પણ અંદરથી તૂટી ગયા હશે કે 5 વર્ષ માંડ બા જીવશે હવે, ને કદાચ જીવશે તો પણ અંદરથી તે તૂટી ગઈ હશે, માનસિક રીતે તે ક્ષતિગ્રસ્ત થશે. બા સમયને જીરવી ગઈ અર્થાત કે સહન કરી ગઈ, જીતી ગઈ. હૃદયના ભંડકિયામાં આંસુની બધી ખારાશ અને જખમોને ભરી દીધા. હૃદયના ભંડકિયામાં બધી ખારાશ અને જખમોને ભરી દીધા અર્થાત કે હૃદયના ભંડકિયામાં આંસુની બધી ખારાશ અને જખમોને ભરી દીધા અર્થાત કે બધા દુઃખોને પચાવી જાણ્યા, કોઈ દુઃખને બહાર જણાવવા દીધું નહીં. પોતાના કામઢા અર્થાત કે મહેનતુ, ઉદ્યમી, પોતાના કામઢા વ્યક્તિત્વને, મહેનતુ ચરિત્રને, વ્યક્તિત્વને અડપાવા દીધું નહીં અર્થાત કે ઝાંખું પડવા દીધું નહીં. અડપાવા દીધું નહીં અર્થાત કે ઝાંખું પડવા દીધું નહીં. બાએ પોતાના મહેનતુ વ્યક્તિત્વને, પરિશ્રમી વ્યક્તિત્વને કારણે પોતાને ઝાંખી પડવા દીધી નહીં. પિતાજીની વાત નીકળતા સુખનો અતિરેક થતા, અતિરેક એટલે વધારો, સુખનો વધારો થતા બાની આંખ ભીની થઈ જતી અર્થાત કે બાની આંખમાં આંસુ આવી જતા, અવાજ તરડાઈ જતો અને કહેતા, આ બધું તારા બાપા હોત અને નજરો નજર જોતા તો કેટલા ખુશ થતા. દુખિયારો જીવ સુખ જોવા જ ન પામ્યો, મને મૂઈને શું કામ જીવાડી. પછી બા ચૂપ થઈ હતી. બા પોતાના પતિને યાદ કરીને તરડાયેલા અવાજે આવા વાક્યો બોલે છે કે આ બધું તારા બાપા હોત અને નજરો નજર જોતા એટલે કે આ સુખની વસ્તુઓ તો કેટલા ખુશ થતા. દુખિયારો જીવ સુખ જોવા જ ન પામ્યો, મને મૂઈને શું કામ જીવાડી. પછી બા ચૂપ થઈ જતી. થોડીક પળો પછી પાછી સ્વસ્થ વાદળ જેવું મન કરી દેતી. બા વીતી ગયેલા દિવસોના રસ્તે નિમિત્ત મળતા આવીને ઊભી તો રહે છે, પણ ત્યાંથી ઝડપથી નીકળી પણ જાય છે.
શું કહે છે? બા વીતી ગયેલા દિવસોના રસ્તે નિમિત્ત મળે, એટલે કોઈ કારણ મળે તો જૂના એની યાદોમાં તે સરી પડે છે, જૂની યાદોમાં, પરંતુ તરત પાછી બહાર પણ નીકળી અને વર્તમાનમાં પણ આવી જાય છે. નિરંતર નવી કેડીની એની શોધ રહે છે. એટલે કે કેડી અર્થાત કે રસ્તો, એટલે કે નિત્ય નવા રસ્તાઓ, જીવનમાં કંઈક સારું કરવાના ને જીવન આનંદમય પસાર થાય તે માટેના નિત્ય નવા રસ્તાઓ તે શોધતી રહે છે. બા ક્ષણે ક્ષણનો પોતાની પાસે હિસાબ લે છે કે પોતે સમય શું કર્યું, સમય વેડફ્યો તો નથી ને, તેનો તે હિસાબ લે છે. ઉધડો પણ લે છે. બીજા કરે કે ન કરે એ એનું કામ કરીએ જ જાય છે. અન્ય માણસ શું કરે છે એમાં બાનું ધ્યાન નથી, પરંતુ પોતાના કામમાં જ તે મસ્ત રહે છે, વ્યસ્ત રહે છે. કર્મ અને ધર્મ તેણે એક કરી મૂક્યા છે. બાના જીવન સ્ત્રોત વિશે વિચારતા ઘણી બધી બાબતો મનમાં આમ તો ઉમટી આવે છે. ઘણી બધી બાને યાદ કરતા, બાના જીવન વિશે યાદ કરતા લેખકના મનમાં ઘણી બધી વાતો ઉમટી આવે છે. પણ એ સર્વમાં મોખરે મૂકી શકાય તેવી બાબત વાડાની. બાની બધી બાબતોમાં યાદ રાખવા જેવી બાબત હોય તો તે છે વાડાની બાબત. હા, અમારા વતનના ઘર પછવાડે ઘણો મોટો વાડો છે. ઘણો મોટો વાડો છે. વાડો અર્થાત કે ઘર પછવાડેની ખુલ્લી જગ્યા. બાને પ્રકૃતિ, ઝાડ પાન અને ફળ ફૂલમાં ભારે રસ. બાને કુદરતમાં, પ્રકૃતિમાં ખૂબ જ રસ. બા માટે વાડો અમુક તમુક ફૂટ જગા નથી. બા માટે વાડાની આ જગ્યા એ માત્ર 2-4 ફૂટ જેટલી નાનકડો કોઈ જમીનનો ટુકડો નથી. એ એના જીવનનું એક સ્વજન છે. ઘણી વાર એવું બને છે કે કોઈ સજીવ વસ્તુ ન હોવા છતાં કોઈ એક જગ્યા કે કોઈ એક સાધન પ્રત્યે માણસને એક અલગ પ્રકારનો લગાવ જોવા મળે છે. તમે ટીવીમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ જોતા હશો, તો એની અંદર તમને ખ્યાલ છે કે આત્મારામ તુકારામ ભીડે જે એક શિક્ષકની ભૂમિકા ભજવે છે, તો તેને પોતાના સ્કૂટરનું નામ એ રાખે છે સખારામ. તો એના પ્રત્યે એક વિશેષ લગાવ છે. પોતાના મિત્ર કે દીકરાની જેમ તેને માને છે, ઘરનું કોઈ સ્વજન હોય તેમ તેને માને છે. એ જ પ્રમાણે પોપટલાલ જે એક પત્રકારની ભૂમિકામાં છે, તો તેને પણ પોતાની છત્રીને એક અલગ પ્રકારના લગાવ છત્રી પ્રત્યેને હોય છે. છત્રીને એક સ્વજનની જેમ તે રાખે છે. તો આ જ પ્રમાણે બાને પણ પોતાના આ જે વાડો છે, વતનના ઘરના પછવાડે આવેલો એક નાનકડો ફળ ફૂલ ઝાડ વાળો એક ભાગ, તો તેને એ ભાગને કોઈ જમીનનો ટુકડો નથી માનતી, પરંતુ પોતાના એક સ્વજનની જેમ તેને રાખે છે. જેટલો તેને વાડાને પ્રેમ કર્યો છે એટલો કદાચ અમોને નથી કર્યો. લેખક કહે છે કે અમારા કરતાં પણ વધુ પ્રેમ તેને તે વાડા પ્રત્યે હતું. બાનું જીવન અને મુક્તિ જે ગણો એ વાડો રહ્યો છે. અને આ વાડો એટલે કહે છે કે બાનું જીવન ગણો, મુક્તિ ગણો, એના જીવનનું અંતિમ ધ્યેય, પ્રથમ ધ્યેય જે ગણો એ લક્ષ્ય ગણો, આ વાડો જ. અને આ વાડો એટલે કે બંને તરફ વાડાનું વર્ણન છે. બંને તરફ વાડાની હદ પૂરી થાય ત્યાં સુધી થોર અને મહેંદીની વાડ, એની વચ્ચે જાતે તૈયાર કરેલો માંડવા ઉપર કારેલી, કંકોડીથી માંડીને અનેક શાકભાજીના વેલા
ઉપરાંત નીચે મકાઈના ભીંડાના ચાસ, રીંગણા, મરચા, દાડમ, જામફળ, કોળું, સીતાફળ, પપૈયા, કહો કે એના હૃદય જેટલી સમૃદ્ધિ એ વાડામાં. અને ફૂલો મોગરો, જાસૂદ, કાગડી, અમરી ચમરી, ગુલાબ, કરેણ, સૌભાગ્ય સુંદરી, પારિજાત, સુગંધનો દરિયો જોઈ લો. વહેલી સવારે વાડની બંને બાજુ થોરને અડીને ભાત ભાતના પુષ્પો બાલ મંદિરના ભૂલકા બનીને ઝૂમતા હોય. અને વાડામાં ઔષધીય છોડ પણ મળે જ. તુલસી, કરિયાતું, અરડુસી, ખરસાંડી, જ્યારે માગો ત્યારે હાજર. એક નાનું મજાનું ઔષધાલય જોઈ લો જાણે. મીઠો લીમડો અને લીંબુ પણ ખરા જ. અને આ સિવાય બીજું તો ઘણું બધું. બસ બીજું કંઈ નહીં. એક વાડાને બોલવા દઈએ તો પણ આપણે પામી શકીએ બાના અતીત. અતીત એટલે ભૂતકાળ. અતીત એટલે ભૂતકાળ. અને વર્તમાનના વૈભવને, સમયના પગલાને તેને આ વાડા વડે સ્મારકમાં ફેરવી નાખ્યા છે. બાના વાડાનું એક ખૂબ જ સરસ વર્ણન લેખકે કર્યું છે કે બંને બાજુ થોર અને મહેંદીની વાળ હોય. એક પ્રકારની છત અર્થાત કે માંડવો બનાવેલો છે. કારેલી કંકોડીથી માંડીને વેલા ઉપરાંત નીચે મકાઈ, ભીંડાના ચાસ, શાકભાજી, રીંગણા, મરચા, બરાબર, ભીંડા, ફળ ફળાદી, દાડમ, જામફળ, કોળું, સીતાફળ, ફૂલના પણ એટલા છોડ, મોગરો, જાસૂદ, કાગડી, અમરી ચમરી, સૌભાગ્ય સુંદરી વગેરે. ઔષધીય વનસ્પતિ પણ એટલી, તુલસી, કરિયાતું, અરડુસી, ખરસાંડી, એક પ્રકારનું જાણે ઔષધાલય હોય. આ જ પ્રમાણે મીઠો લીમડો અને લીંબુ પણ જાણે કે એક બાએ એક અહીં સ્મારક બનાવી દીધું હોય તેમ લેખક આપણને જણાવે છે. બા જ્યાં હોય ત્યાં એની વાતનો વિષય વાડો જ હોય. ગમે ત્યાં વાત કરે તો એની વાતનો વિષય કયો હોય? વાડો જ હોય. વાડામાં ઉગેલી અને હવે થનાર વનસ્પતિ વિશે પણ બધો નકશો જીભના ટેરવે. કે વાડામાં કઈ વનસ્પતિ હાલ છે તે આખું એનું લિસ્ટ મોડે, એની યાદી બાને મોડે તૈયાર જ હોય. અને હવે કઈ વનસ્પતિ નવી કરીને એનો નકશો, એના ચાસ બદલવાના છે એ પણ બા માટે એક પૂર્વ તૈયારી હોય જ. બા જ્યાં જાય ત્યાં એની થેલીમાં વિવિધ ફૂલો, ફળોના બી મળે. લેખક કહે છે કે બા જ્યાં પણ અવર જવર કરે તો થેલીમાં વિવિધ પ્રકારના ફૂલ અને વિવિધ પ્રકારના ફળોના બીજ હોય જ. ક્યાંકથી લાવે, કોઈકને ખેરાત કરે, એટલે કે ક્યાંકથી બીજ લાવે તો કોઈકને પોતાના વાડામાંથી ફળ, ફૂલ, શાકભાજીના બીજ આપે પણ ખરી. પોતાના જ દીકરાના ઘરે 2-3 દિવસથી વધુ રહેવાનું થાય તો બા વાડા વિના જુરાપો અનુભવે. જુરાપો એટલે કોઈ વસ્તુ યા બાબત કે વ્યક્તિના વિયોગના કારણે, કોઈ વ્યક્તિ, વસ્તુ યા બાબતના વિયોગ એટલે કે તેની નજીક નહીં પણ દૂર રહેવાના કારણે મનમાં રહેતું એક સંતાપ, મનમાં રહેતું એક દુઃખ, એક પ્રકારનો સંતાપ. કે પોતાના જ દીકરાના ઘરે જો 2-3 દિવસથી વધુ બાને રહેવાનું થાય તો બાને વાડા વિના એક દર્દ થાય, જુદાઈનું જાણે. વાડાનું સૂઈ થઈ ગયું હશે, ભૂંડ પેસી ગયા હશે, વાંદરાઓએ ખેદાન મેદાન કરી નાખ્યું હશે, લોકોએ આડેધડ ફૂલો ચૂંટી લીધા હશે, કાચા ને કાચા લીંબુ કોઈ લઈ ગયું હશે, વગેરે વગેરે. બા બેચેન થઈ જતી. બા દીકરાના ઘરે 2-3 દિવસ રહે છે ત્યારે બાના મનમાં વાડા વિશેની ચિંતા થાય છે. અને વિચારે છે બા કે કદાચ ભૂંડ બેસી ગયા હશે,
વાંદરાઓએ ખેદાન મેદાન કરી નાખ્યું હશે, લોકોએ આડેધડ ફૂલો તોડી ગયા હશે, કોઈ કાચા ને કાચા લીંબુ કદાચ લઈ ગયું હશે, વગેરે વગેરે વિચારીને બા બેચેન થઈ જતી, વાડા વિશેની ચિંતા કરતી. અમુક દિવસે તો તે કોઈનું માન્યા વિના વાડાના લગાવને કારણે મક્કમતાથી ચાલી નીકળે. કહે છે કે અમુક દિવસો થાય અને બાનું મન ન ચાલે તો કોઈની પણ વાત માન્યા વગર તે મક્કમતાથી ઘરે જાય વાડાને જોવા. વતન જઈને જ જંપે. પછી વાડોય ખુશ અને બા પણ ખુશ. બાને છાબડી ભરી ભરીને મંદિરમાં ફૂલો મોકલતા મેં જોઈ છે. સવારે વારા ફરતી 10 થી 15 જણ આવે એ સૌને માટે બા વહેલી સવારે ઉઠે, ફૂલો ચૂંટે અને પિત્તળની ચકચકતી થાળીમાં એકઠા કરી રાખી. બાને પોતાના વાડામાં ઉગેલા ફૂલો મંદિરમાં મોકલતા લેખકે જોયા છે એમ કહે છે. અને 10-15 નક્કી કરેલા વ્યક્તિઓને, રોજના જે વ્યક્તિઓ હોય તેમને રોજ સવારમાં પિત્તળની થાળીમાં ફૂલો ભરીને પણ મેં આપતા જોયા છે. પછી આવનાર દરેકને તે સરખા હિસ્સે હોંશે હોંશે આપે. બાનો ચહેરો ત્યારે આસ્કા જેવો નિર્મળ બની જતો. આસ્કા એટલે શું? તો દેવોની આરતીમાં થતી જ્યોત. આપણે આરતીમાં જે જ્યોત આમ ઉપર હાથ ફેરવીને માથે અડકાવીએ છીએ તેને આસ્કાલિથી કહેવાય. એટલે કે બાનો ચહેરો ત્યારે દેવોની આરતી જેવો, આસ્કા જેવો નિર્મળ બની જતો, એક જ્યોતિપુંજ જેવો બની જતો. મીઠો લીમડો લેવા તો ફળિયા ઉપરાંત આખું ગામ આવે. બા બધી વેળા જાતે લીમડો તોડીને આપે, કામ પડતું મૂકીને. પરંતુ બીજા કોઈને પોતાના વાડામાં થયેલ વનસ્પતિને હાથ પણ લગાવવા દે નહીં. ક્યારેક જ એના ચહેરા ઉપર ક્લેશ જણાય. ક્લેશ અર્થાત કે દુઃખ, પીડા. ક્યારેક જ બાનું મોં પડી ગયેલું હોય. દુઃખ મતલબ કે દુઃખદાયક હોય, પીડાજનક હોય. નહીં ગમતી કોઈ વ્યક્તિ આવી પડે ત્યારે. છતાં એને મીઠો લીમડો તો આપે જ. લેખક કહે છે કે ક્યારેક જ એના મનમાં ન ગમતી વ્યક્તિ આવી જાય તો એને દુઃખ એના ચહેરા પર થોડું જણાય, પીડા જણાય, પરંતુ તો પણ તેને મીઠો લીમડો તો આપે જ. લીંબુ લેવા ઓછા જણાવે, પણ ભદ્ર નોકરિયાતો પેટમાં વીતે છે, તાવ આવે છે, એવા બહાના કાઢી બા પાસે લીંબુ લેવા આવે. ભદ્ર એટલે કે સુસંસ્કૃત, શ્રીમંત ઘરના લોકો. એટલે કે પેટમાં દુખે છે, કંઈક બીમારીનું બહાનું કાઢીને તેઓ બા પાસે લીંબુ લેવા તો આવે જ. અને બા આનાકાની કર્યા વિના આપે, પણ અંદરથી તરત જ સમજી જાય કે બીમારીનું તો બહાનું છે. મૂળે તો મફતિયું શરબત પીવું હશે ને. બાને તરત આ વાત કળાઈ જાય કે આ બીમારીનું બહાનું કાઢે છે, પરંતુ મારા વાડીના મીઠા લીંબુનો અમને શરબત પીવો હશે, તેથી જ આ લેવા આવ્યા છે. બા એ રીતે ભોળી નહીં, ભલી ખરી. પપૈયા, જામફળ અને શાકભાજી તો તે રીતસર લૂંટાવે. અમે શાળાએથી ઘેર આવીએ એટલે 2-3 દિવસે થેલી લઈને અમુકના ઘેર એ શાકભાજી આપવા અમોને મોકલે. કારણ કે બાનું જીવન સૂત્ર રહ્યું છે કે ખાયા સો ખાયા, પીલાયા સો પીલાયા, ખીલાયા સો પાયા. ખાયા સો ખાયા, ખીલાયા સો પાયા. એટલે કે આપણે ખાધું એ તો ખાધું જ છે, પરંતુ જે ખવડાવ્યું છે એ આપણે ક્યારેક પણ પાઈશું, અર્થાત કે મેળવીશું.
પોતાના વાડામાં ઉગેલા શાકભાજી એમને એમ પોતાના ઉપયોગ કરવા છતાંય વધારાના જો બગડે નહીં, એ માટે બા પોતાના નજીકના વ્યક્તિઓ સાથે લેખકને એ વ્યક્તિઓ પાસે પોતાના વાડામાં ઉગેલ શાકભાજી આપવા મોકલતા. કારણ કે બા વિચારતા કે જન સેવા એ જ પ્રભુ સેવા. ખાયા સો ખાયા, ખીલાયા સો પાયા. એટલે આપણે તો ખાઈએ જ છીએ, પરંતુ કોઈકને ખવડાવીશું તો જરૂર પડે તેનું ફળ પણ આપણને ભવિષ્યમાં મળશે. બાને છોડની માવજત કરતી જોવી એ પણ એક લહાવો છે. નળ તો ગામડે હમણાં થયા, પહેલા તો કૂવેથી જ ચાકડી મારફતે જ પાણી ખેંચી લાવવું પડે. ચાકડી એટલે કે કૂવામાંથી પાણી ખેંચવા માટે જે દોરડું ખેંચતા હોઈએ છીએ, ત્યાં નાની રહેલી ઉપરની એક ગોળાકાર ગરગડી. એટલે કે નળ તો હમણાં આવ્યા, પણ એ સમયમાં તો બા વાડાની અંદર થયેલ વનસ્પતિને પાણી સિંચવા માટે કૂવેથી ચાકડી મારફતે પાણી ખેંચી લાવીને છોડને ઉછેરતી. એક એક છોડ ક્યારો તૃપ્ત થાય ત્યાં સુધી એ પાણી રેડે. દરેક છોડ વનસ્પતિને તેમને ખપ પૂરતું પાણી મળી રહે ત્યાં સુધી કૂવેથી લાવીને તે પાણી તે છોડને પાતી. એ છોડને જાતે ગોળ મારે, અર્થાત કે આજુબાજુમાં માટીને અમુક સમયે ગોળ મારવી, એટલે કે અમુક સમયે માટીને ખોતરવી, થોડી ઉથલ પાથલ કરી નાખવી, કે જેથી પાણી જમીનની અંદર ઉતરે. સવારે ઉઠીને ભેગું કરેલું છાણિયા ખાતર તરીકે વાપરે. ગાય ભેંસનું જે છાણ છે, વાસીદું, એને છાણિયા ખાતર તરીકે પણ બાજ આ ફળ ફૂલના જે છોડ છે, વનસ્પતિ છે, તેના માટે વાપરે. લીંબુ વગેરેમાં ચામડાના ટુકડાઓ દાબે. દરેકની પૂરેપૂરી રોજ કાળજી લે. એક છોડની પૂરતી કાળજી લેતી. વાડાના વાતાવરણમાં એકાદ છોડમાં પણ ક્યાંક ફરક પડે તો બાને તેની તરત જાણ થઈ રહે. વાડામાં એકાદ છોડમાં પણ ક્યાંક ફરક પડે, સુકાય કે વધારે પડતો લીલોછમ થાય, તો તેની બાને તરત જાણ રહેતી. બાને સાચે સાચ પામવી હોય તો વાડાની અડખે પડખે જ પામી શકાય. કહે છે કે બાના વ્યક્તિત્વને જો ખરેખર ઓળખવું હોય તો વાડાની અંદર તે જ્યારે કામ કરતી હોય કંઈક વનસ્પતિ બાબતનું, ફૂલ છોડ, શાકભાજીના છોડ બાબતનું, ત્યારે જ એના સાચા વ્યક્તિત્વને માણી શકાય. એમ હું ખાતરીબંધ કહી શકું. બાની નજર વાડે હરણની જેમ ફરતી, ફટાફટ. પુષ્પે પતંગિયાની જેમ ઉડાઉડ કરતી. એટલે કે દરેક પતંગિયા જેમ પુષ્પોને પસંદ કરે છે, એમ બાની નજર પણ દરેક પુષ્પને પસંદ કરે છે. શાકને માંડવે ખિસકોલીની જેમ સરકતી રહેતી. જેમ શાકનો માંડવો કેવો વેલાની અંદર આમથી તેમ જતો, એમ ખિસકોલીની જેમ એની નજર સરકતી રહેતી. અને જમીન ઉપરના છોડનું નિરીક્ષણ કરતી વેળા એ નજર વરસાદી ગાય બની જતી. ધીમેથી બધું જ ઝીનેરું તે જુએ. જાણે એક ડોક્ટર એક દર્દીને તપાસતા હોય એમ બા પણ ઝીનેરું આ છોડને તપાસે. બા કશેક જાય ને જો ત્યાં વાડા જેવું ફૂલ ફળાદી નિહાળે તો ત્યાં તે લટાર માર્યા વગર રહે નહીં. અર્થાત કે એક આંટો માર્યા વગર રહે જ નહીં. એટલું જ નહીં,
એની થેલીમાં કોઈક છોડની કલમ, કોઈક આખો ને આખો છોડ આવી પડે. કંઈક ને કંઈક છોડ જો નવું કંઈક જાય તો તે તરત જ લઈ આવે. બામાં આજે પણ વાડાની વાત આવતા હું 10 વર્ષની મારી ઉંમરે મુગ્ધતા, જે વિસ્મય તેનામાં જોતો હતો, એવા જ મુગ્ધતા વિસ્મયને નિહાળું છું. કહે છે કે બાની અંદર જ્યારે વાડાની વાત આવે ત્યારે બાની અંદર જે 10 વર્ષ પહેલા તેના મુખારવિંદ પર જે રેખાઓ ઉપસી આવતી, હરખની હેલીઓ, એ આજે 10 વર્ષ પછી પણ જ્યારે વાડાની વાત આવે છે ત્યારે બાના મોં પર એ જ ખુશીની હરખની રેખાઓ હું જોઈ શકું છું. કોને ખબર આ વાડો કઈ નવી વસ્તુ બા સામે આમ દરેક વખતે ધરી દેતો હશે, કે કોને ખબર કે જ્યારે જ્યારે વાડાની વાત આવે છે ત્યારે બા કઈ નવી વસ્તુ તેની નજર સમક્ષ ધરી દે છે. પ્રસ્તુત પ્રકરણ લેખકના એક પુસ્તક ગાતા ઝરણામાંથી લેવાયેલ છે. પ્રકરણના સ્વાધ્યાય કાર્ય તરફ આગળ વધીએ. પ્રશ્ન 1 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ પ્રશ્ન સામેના અંકમાં લખો. પહેલો પ્રશ્ન છે, લેખકની દ્રષ્ટિએ બા એટલે બેઠી દડીની, નીચી, મજબૂત બાંધાની, 75 વર્ષની કે નિરંતર ઉદ્યોગ? તો સાચો જવાબ રહેશે ઘ, નિરંતર ઉદ્યોગ. લેખકના મતે બા એટલે કે એક જાતનો નિરંતર અવિરત ચાલ્યા કરતો એક ઉદ્યોગ. આગળ બીજો પ્રશ્ન જોઈએ. બા વીતી ગયેલા દિવસોના રસ્તે ઝડપથી નીકળી જાય છે. એ વાક્યનો અર્થ કે બા ઝડપથી ચાલવા માંડે છે, બા દુઃખને ભૂલી જાય છે, બા ગામડે જતી રહે છે, કે બા યાદ કરે છે? તો જવાબ રહેશે વીતી ગયેલા દિવસોના રસ્તે ઝડપથી નીકળી પણ જાય. તો ખ સાચો જવાબ રહેશે. બા દુઃખને ભૂલી જાય છે. આગળ ત્રીજો પ્રશ્ન છે, બાનું એક સ્વજન એટલે પિતાજી, ફળફૂલ, લેખક કે વાડો? તો સાચો જવાબ રહેશે ઘ, વાડો. આગળ ત્રીજો પ્રશ્ન જોઈએ. ચોથો પ્રશ્ન કે બા ક્યારે વાડા વિના જુરાપો એટલે કે દુઃખ અનુભવે છે, વિદાયની વેદના અનુભવે છે? તો તે બા પરદેશ જાય ત્યારે, પતિની યાદ આવે ત્યારે, પડોશીને ત્યાં જાય ત્યારે, કે દીકરાને ઘેર જાય ત્યારે? તો આમાં પણ સાચો જવાબ રહેશે ગ, દીકરાને ઘેર જાય ત્યારે. આગળ પ્રશ્ન 2 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. તો પહેલો પ્રશ્ન છે, બા દેખાવે કેવા હતા? તો બા દેખાવે નીચી, બેઠી દડીના અને મજબૂત બાંધાના હતા. બીજો પ્રશ્ન છે, ભદ્ર કે નોકરિયા તો લીંબુ લેવા કેવા બહાના કાઢતા? તો ભદ્ર કે નોકરિયા તો લીંબુ લેવા એવા બહાના કાઢતા
એ પેટમાં વીતે છે, તાવ આવે છે વગેરે. ત્રીજો પ્રશ્ન છે, બાના વાડામાં કયા કયા ઔષધીય છોડ હતા? તો બાના વાડામાં તુલસી, કરિયાતું, અરડુસી, ખરસાંડી વગેરે ઔષધીય છોડ હતા. ચોથો પ્રશ્ન છે, બાનું જીવન સૂત્ર શું હતું? તો બાનું જીવન સૂત્ર હતું, ખાયા સો ખાયા, ખિલાયા સો પાયા. આગળ પ્રશ્ન 3 જોઈએ. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે, પિતાજીની વાત નીકળતા લેખકની બા તરડાયેલા અવાજે શું કહેતા? તો પિતાજીની વાત નીકળતા લેખકની બા તરડાયેલા અવાજે કહેતા, આ બધું તારા બાપા હોત અને નજરો નજર જોત તો કેટલા ખુશ થાત. દુખિયારો જીવ સુખ જોવા જ ન પામ્યો, મને મોઈને શું કામ જીવાડી? બીજો પ્રશ્ન છે કે લેખકની બા સમયને જીરવી ગયા એમ સાથી કહી શકાય? તો લેખકના બાપુજીનું અવસાન થતાં ઘરનો તોતિંગ મોભ તૂટી પડ્યો. ત્યારે લેખકને લાગતું હતું કે એમના બા આ આઘાત જીરવી નહીં શકે. હવે બા 5 વર્ષ સુધી જ ટકી શકશે, કારણ કે તે અંદરથી માનસિક રીતે તૂટી ગયા છે. એ સૂકા ઘાસના પત્તીની જેમ આમ તેમ ફંગોળાતા રહેશે, પણ લેખકની ધારણા મુજબ કાંઈ જ બન્યું નહીં. તેથી એમ કહી શકાય કે લેખકના બા સમયને જીરવી ગયા, અર્થાત કે આ આઘાતને સહન કરી ગયા. ત્રીજો પ્રશ્ન છે, બા બહાર ગામ જાય ત્યારે તેમને વાડા અંગે શી ચિંતા રહેતી? તો બા બહાર ગામ જાય ત્યારે ભાગ્યે જ 2-3 દિવસ રોકાતા. વાડા વિના તેઓ ઝુરાપો વિદાયની વેદના અનુભવતા. એમને વાડાની આ ચિંતા થતી. કેવી ચિંતા? તો કે વાડામાં ભૂંડ પેસી ગયા હશે, વાંદરાઓ વાડાને ખેદાન મેદાન કરી નાખશે, લોકો આડેધડ ફૂલો તોડી લેશે, કોઈ કાચાને કાચા લીંબુ તોડી ગયા હશે. આવા વિચારોથી બા બેચેન થઈ જતા. તેઓ બહાર ગામથી પોતાના ઘરે આવીને જ જંપતા. આગળ ચોથો પ્રશ્ન છે, લેખકે પાઠનું શીર્ષક બાનો વાડો એવું શા માટે પસંદ કર્યું હશે? તો કે બાને પોતાનો વાડો ખૂબ જ પ્રિય હતો. એમાં બાએ અનેક પ્રકારના ફળ ફૂલ, શાકભાજી, ઔષધીય વનસ્પતિઓ ઉગાડ્યા હતા. તે જીવની જેમ આ વાડાનું જતન કરતા. વાડા વિના ઝુરાપો વિદાયની વેદના અનુભવતા. વાડાની દેખરેખ અને ઉછેરમાં જ તે દિવસ રાત વિતાવતા. વાડો એમના જીવનનો એક સ્વજન બની ગયું હતું, એમના જીવનનું એક અંગ બની ગયું હતું, એક સ્વજન બની ગયું હતું. વાડો તેમના જીવનના કર્મનો એક ભાગ બની ગયું હતું. એમને વાડાને જેટલો પ્રેમ કર્યો હતો એટલો કદાચ સંતાનોને નહોતો કર્યો. આમ લેખકે બાના વાડા નિમિત્તે જીવનની કથા અને વ્યથા આલેખી છે. બાના જીવનની તમામ વાતોમાં વાડો કેન્દ્ર સ્થાને છે. માટે લેખકે આ પાઠને માટે બાનો વાડો એવું શીર્ષક પસંદ કર્યું છે. આગળ ચોથો પ્રશ્ન છે, નીચેના વિધાનો માટે કારણો આપો. પહેલું છે, સુખનો અતિરેક થતા બાનો અવાજ તરડાઈ જતો. તો સુખનો અતિરેક થતા બા તેમના દીકરાને કહેતા, આ બધું સુખ જોવા તારા બાપા જીવતા રહ્યા હોત
તો કેવું સારું થાત. આટલું બોલવા જતા બાનો અવાજ તરડાઈ જતો. બીજો પ્રશ્ન છે, બા પોતાના દીકરાને ઘેર 2-3 દિવસથી વધારે ન રહેતી, કારણ કે બાને પોતાના વાડાની સતત ચિંતા રહેતી. એમાં પણ કેટલાક લોકો કે પ્રાણીઓ, પશુઓ વાડાને બગાડશે, ખેદાન મેદાન કરી નાખશે, એવો ડર સતાવતો. અને આ ચિંતાને કારણે જ બા પોતાના દીકરાને કે અન્ય કોઈ વ્યક્તિના ઘરે 2-3 દિવસથી વધારે નહીં. ત્રીજો પ્રશ્ન છે, બા વહેલી સવારે થાળીમાં ફૂલ એકઠા કરી રાખતી. તો રોજ સવારે વાડાના સુગંધીદાર ફૂલો મંદિરમાં પૂજા માટે મોકલવાનો બાનો નિયમ હતો. એટલા માટે તે વહેલી સવારે થાળીમાં ફૂલ એકઠા કરીને રાખતા હતા. ચોથો પ્રશ્ન છે કે લેખકના મતે બા ભોળી નહીં, ભલી ખરી, કારણ કે બા સમજદાર, ચાલાક અને વ્યવહાર કુશળ હતી. કેટલાક લોકો બીમારીનું બહાનું કાઢી લીંબુ લેવા આવે, બા એમના મનને કળી જતી. બીમારી માત્ર બહાનું છે એ જાણતી, છતાં પોતાની ભલાઈ એવી કે કોઈને લીંબુ આપવાની ના ન પાડતી. તેથી લેખકના મતે બા ભોળી નહીં, પરંતુ ભલી ખરી. આગળ પ્રશ્ન 4 છે, બાનો પરિચય કરાવતા 5-7 વાક્યો લખો. તો બા બેઠી દડીના, મજબૂત બાંધાના, દમામદાર ને જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા હતા. એમને 75 વર્ષ થયા હતા, છતાં 75 વર્ષના લાગતા નહોતા. બાએ જીવનની અનેક તડકી છાંયડી જોઈ હતી, પણ સતત ઉદ્યમી અને પ્રસન્ન રહ્યા. પોતાના સંતાનોને ઉછેર્યા, આર્થિક રીતે સમૃદ્ધ કર્યા, એમનામાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન કર્યું. સંતાનોને તેમને પિતાની ખોટ સાલવા ન દીધી. બા સમયને જીરવી ગયા, સમયનો આઘાત સહન કરી ગયા. કોઈ વાર સુખના અતિરેકનો વિચાર આવતા થોડી વાર માટે તે અસ્વસ્થ બની જતા, પણ પછી મન હળવું ફૂલ કરી લેતા. બાએ કર્મ અને ધર્મ એક કરી મૂક્યા હતા અને પોતાના જીવન માટેનું એક જીવન મંત્ર, જીવન સૂત્ર બનાવ્યું હતું કે ખાયા સો ખાયા, ખીલાયા સો પાયા. નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બોલો. તો આ પ્રશ્ન તમારે જાતે જ વિચારવાનો રહેશે, કારણ કે નીચેના શબ્દનો ઉપયોગ કરીને માત્ર વાક્ય બનાવવાના છે. જેમ કે જાજરમાન, તો ભારતના લોકો ખૂબ જ જાજરમાન વ્યક્તિત્વ ધરાવે છે. સ્વામી વિવેકાનંદ ખૂબ જ જાજરમાન વ્યક્તિત્વ ધરાવે છે. કોઈ પણ વાક્ય તમે બનાવી શકો છો. બાકીના શબ્દોના વાક્યો પણ તમારે જાતે જ બનાવવાના રહેશે. ઓકે, આગળ જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નોત્તર. પ્રશ્ન 1 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. કે એમાં પહેલો છે, નિરંતર ઉદ્યોગ એટલે બા, એમ લેખક શા માટે કહે છે? તો બા જીવ્યા ત્યાં સુધી ઉંમર કે નિરાશાને તેમને પોતાની નજીક આવવા દીધા નહોતા. તેમણે કર્મ અને ધર્મને એક જ કરી મૂક્યા હતા. એક કામઢા હતા અને સતત પ્રવૃત્તિશીલ રહેતા હતા. ઘરના નાના મોટા તમામ કામકાજ કરવા અને બાળકોને ઉછેરવા, દિવસ રાત એમની આ જ પ્રવૃત્તિ રહેતી હતી. માટે લેખક કહે છે કે નિરંતર ઉદ્યોગ, નિરંતર પરિશ્રમ એટલે બા. બીજો પ્રશ્ન છે, બાએ કર્મ અને ધર્મ એક કરી મૂક્યા છે તેવું લેખક શા માટે કહે છે? તો બા અતીતની કેડી પર આવીને, ભૂતકાળના પથ પર આવીને ક્ષણભર ઊભી રહીને ત્યાંથી આગળ નીકળી જાય છે. તે નિરંતર નવી કેડીની શોધમાં જ રહે છે. તે
પોતાના જીવનની ક્ષણે ક્ષણનો હિસાબ પોતાની પાસેથી લે છે. કોઈ વાર ઉધડો પણ લે. બીજા કરે કે ન કરે એ પોતાનું કર્મ કરીએ જ જાય છે. બા પોતાનું જ કર્મ કરીએ જાય. આથી લેખક કહે છે કે બાએ કર્મ અને ધર્મને એક કરી મૂક્યા છે. ત્રીજો પ્રશ્ન છે, તમારા દાદા કે દાદીની ગમતી પ્રવૃત્તિ વિશે લખો. તો આ પ્રશ્નનો ઉત્તર તમારે જાતે જ વિચારવાનો અને લખવાનો રહેશે. આગળ બીજો પ્રશ્ન છે, આપેલ કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરો. કાવ્ય પંક્તિ છે, ખાયા સો ખાયા, ખીલાયા સો પાયા. વિચાર વિસ્તાર એટલે એ પંક્તિને વિસ્તૃતમાં એનું વર્ણન કરવું. આપણે જે ખાઈએ છીએ, પીએ છીએ, ભોગવીએ છીએ તે સઘળું નાશવંત છે. એટલે કે એક દિવસ એનો નાશ થવાનો જ છે. જે ખાતા પીતા જે પણ કરતા હોઈએ અને એ નકામું જાય. આજે કોઈ એક વસ્તુ છે કે તમે 2 સફરજન લીધા, એમાંથી એક ખાશો અને બીજું સફરજન મહિના સુધી નહીં ખાવ તો ઓટોમેટિક તે બગડી જ જવાનું છે. તો આપણે આપણા માટે, આપણા અંગત સ્વાર્થ માટે જે બધું માણ્યું કે ભોગવ્યું એમાં બીજાને શો લાભ થયો? મેળવવા કે પ્રાપ્ત કરવાનો ખરો માર્ગ ખર્ચવામાં કે ખવડાવવામાં છે. આપણે બીજાને સુખી કરીએ, બીજાની આંતરડી ઠારીએ, અર્થાત કે એનો ભૂખાગ્નિ ઠારીએ, અને ભૂખ લાગી હોય તો તેને ખવડાવીએ, અથવા તો આપણો કોળિયો બીજાને ખવડાવીએ તો જ આત્મસંતોષ થાય. ઉમાશંકર જોશી એટલા માટે જ લખ્યું છે કે રામનો આલ્યો બટકું રોટલો ખાધા કરતા ખવડાવ્યો મીઠો લાગે છે. કે રામે આપેલો આ બટકું રોટલો, એટલે કે ભગવાને આપેલ આ અનાજ, વનસ્પતિ જે છે, ખોરાક છે આપણો, એ આપણે ખાધા કરતા જ્યારે બીજાને, જેને જરૂરિયાતમંદને ખવડાવીએ છીએ ત્યારે એનો આનંદ કંઈક અલગ જ છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં પણ તેન તત્તેન ભુંજિતા, અર્થાત કે ત્યાગીને ભોગવવું જોઈએ. એટલે પહેલા ત્યાગ કરવો, ત્યારબાદ જે ફળ મળે એ જ ભોગવવું જોઈએ. એનો મહિમા ગાવામાં આવ્યો છે. પ્રશ્ન 3 છે, નીચેના પાઠમાંથી ક્રિયાપદ શોધીને ક્રિયાપદ વગરના વાક્યો શોધીને લખો. આ પાઠમાંથી ક્રિયાપદ વગરના વાક્યો શોધીને લખો. તો ઉદાહરણ છે, બાને પ્રકૃતિમાં ઝાડ પાન અને ફળ ફૂલમાં ભારે રસ. તો આમાં કોઈ ક્રિયા નથી, ક્રિયાપદ વગરનું છે. બીજા એક વાક્ય જોઈએ તો બધો નકશો બાની જીભને તેરવે. જો હમણાં હું એવું વાક્ય બોલું કે બા 2-3 દિવસ દીકરાને ઘર રહે તો વાડા વિશેની ચિંતા કરીને જુરાપો કરતી, તો આમાં ક્રિયાપદ આવી ગયું. શું કરતી? જુરાપો કરતી, અર્થાત કે ચિંતા કરતી, વિદાયની વેદનાથી પીડા સહન કરતી, પીડા અનુભવતી. તો આ એક શું આવ્યું કહેવાય? ક્રિયાપદ આવી ગયું કહેવાય. બા વિચારતી કે કોઈ આવીને ફૂલો ચૂંટી લેશે, અર્થાત કે તોડી લેશે. તો આમાં પણ એક ક્રિયા આવી કે બા એમ વિચારતી કે વાડામાંથી કોઈ ફૂલો તોડી લેશે. શું કરી લેશે? તોડી લેશે. તો તોડવાની ક્રિયા આવી. પણ આપણે અહીં એવા વાક્ય વિચારવાના છે કે જેમાં ક્રિયાપદ ન હોય, કોઈ પણ જાતની ક્રિયા ન હોય. બાનું જીવન એટલે ઉદ્યોગ, બાનું જીવન એટલે નિરંતર ઉદ્યોગ, કોઈ જ ક્રિયાપદ નથી. બરાબર? તો આવા અન્ય વાક્યો પણ તમે શોધીને લખી શકો છો. આગળ છે, શબ્દની આગળ અ લગાડવાથી કેટલાક શબ્દો વિરુદ્ધાર્થી બને છે. તો આવા બીજા શબ્દો પાઠમાંથી શોધીને તમે લખો. તો અહીં આપણે જોઈએ કે સ્વચ્છ તો અસ્વચ્છ, તો એ જ પ્રમાણે તૃપ્ત તો અતૃપ્ત, સ્વસ્થ અસ્વસ્થ, પવિત્ર અપવિત્ર, સ્વીકાર અસ્વીકાર, શાંતિ અશાંતિ વગેરે આપણે જોઈ શકીએ છીએ. પ્રશ્ન 5 છે કે નુકસાન, ખૈરાત, નુકસાન,
ખેરાત, સરબત, નજર વગેરે અન્ય ભાષાના શબ્દો ગુજરાતી ભાષામાં પ્રયોજાય છે. આ શબ્દોનો પ્રયોગ કરો. આ બધા અન્ય ભાષાના શબ્દો છે. આ ખેરાત અરબી શબ્દ છે, સરબત, બરાબર. તો એનો વાક્ય પ્રયોગ કરવાનો છે. નુકસાન, તો વ્યસન કરવાથી શરીરને નુકસાન થાય છે. ખેરાત, તો ગામના એક ધનવાન વ્યક્તિએ ગરીબો માટે ઘણી ખેરાત કરી હતી, એટલે કે દાન કર્યું હતું. બાકીના સરબત, નજર એ શબ્દોના વાક્યો બહુ સરળ છે, તો એ શબ્દોના વાક્યો પણ તમે જાતે બનાવી શકો છો. પ્રસ્તુત પ્રકરણ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે તમને આ પ્રકરણની બાબતો સરળતાથી સમજાઈ હશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.